નદીમાં પૂર આવ્યું છે। હાંસોટ તાલુકાના શાહોલ નજીક નદીના પાણી ફરી વળ્યા છે। અંકલેશ્વર, હાંસોટ અને સુરત ઓલપાડ સ્ટેટ હાઈવે બંધ કરી દેવાયો છે। હાઈવે પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકો હાલ તો પાણી જોવા ઉમટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સુરતની કીમ નદીમાં પૂરના દ્રશ્યો સામે આવ્યા છે। હાંસોટ તાલુકાના શાહોલ નજીક નદીના પાણી ફરી વળ્યા છે અને જેને કારણે હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો છે। સુરત ઓલપાડ સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। શાહોલ ગામ નજીક નદીના પાણી છે તે પહોંચી ચૂક્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ગતરોજ ઉપરવાસની અંદર ભારે વરસાદ પડવાને લીધે કીમ નદીની અંદર ઘોડાપુર આવ્યા છે। અત્યારે કીમ નદી છે તે બંડેવ કાંઠે વહી રહી છે અને હાલ જે હાંસોટ અને સુરતને જોડતો જે મુખ્ય માર્ગ છે, જે સ્ટેટ હાઈવે કહેવાય, તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને અત્યારે વાહન વ્યવહાર માટે આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જે નદીનું વહેણ છે તે વહેણ કેટલું ઝડપે વહી રહ્યું છે અને અહીંયા આ જે માર્ગ છે સંપૂર્ણપણે નદીમાં ગરકાવ થઈ ગયો છે, વરસાદી પાણીનો ગરકાવ થઈ ગયો છે। આપણને હું અહીંયા એક જે સાહોલના અંદરમાં આવતી એક કંપની છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે આ જે કંપની છે તેને કંપનીની અંદર અને ચારે તરફ પણ પાણીના વરસાદી પાણી જે છે ફરી વળ્યા છે અને કીમ નદી અત્યારે બંડેવ કાંઠે વહી રહી છે, કારણ કે આ જે પાણી છે આજરોજ વહેલી સવારે 4 વાગ્યાની અરસાની અંદર આ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા। તેને લઈને હાલ તંત્ર દ્વારા ને પોલીસ દ્વારા આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે અહીંયા લગભગ 15 થી 20 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે, કારણ કે આ જે માર્ગ છે તે સુરત અને ઓલપાડ સુરત અને હાંસોટને જોડતો મુખ્ય માર્ગ છે। તેને લઈને અહીંયાથી વાહનોની વધારે અવરજવર થતી હોય છે, પરંતુ લોકોની સુરક્ષા અને સાવચેતીના ધ્યાનમાં રાખીને આ માર્ગને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। યોગેશ પટેલ, વીટીવી, ભરૂચ।